ચારેય જણા ઠાકોરજીની સેવા પહોંચે. એટલે આને એવું કીધું હોય કે બા આખો દી ગળું ગળું ધરાવો, કાંઈ આપણે ચેવડો ને સેવને ન ધરાવે. એ કે આજ્ઞા લેવી પડે, અને પછી તારે સુવાવડ આવે બટા તો કોણ કરે? એનો વર કે મને તો બધું આવડે છે. રમેશ તું કરીશ? હા બા આને હજી તો 9 મહિના, ત્યાં સુધી મેં ફીકાની આજ્ઞા લીધી. દેવના ચક્કર જેવો દીકરો ઠાકોરજી આપ્યો, અત્યારે સખડી ધરાવે છે. હવે બા દાદાથી થતું નથી, ઉંમર થઈ. બા તમારાથી થાય એટલું કરો, હવે અમે કરશું. પણ અબુ એની વ્યવસ્થા મારા વાલા કરી જ લે છે. એક બેન મને કે મારે 2 દીકરીઓ જ છે, પછી કોણ કરે? મેં તો આટલો મોટો બંગલો છે. એ કે એ તો વેલ બનાવી દીધો છે. લૌકિકમાં વેલ બનાવો છો તો અલૌકિકમાં પ્રભુ તમારી ચિંતા કરે. તમે નાના છો, 50 વર્ષના પુશ કરાવી લ્યો ને. ના રે ના, પણ દીકરીઓ કરે. મેં તો વાંધો નહીં. હજી વલ્લભ કે છે આ ફળ પાક્યું નથી, લાભે ખાટું હોય ને રહેવા દેજો, ઠાકોરજીને ભાવે નહીં. તો આજે આવો સુંદર દિવસ. આજ તો એમ થાય હવે જો પ્રભુની કૃપા કે તૃપ્તિ ટાઈમમાં મોટી 11 સાંજે લૌકિકમાં જવું પડે એવું જ છે, છૂટકો જ નથી. તો સવારના વહેલા ઉઠીને સત્સંગ કરી લીધો. હવે ઠાકોરજીને જગાવશું અને આનંદ પરમાનંદ કરશું. 5 વાગે લૌકિકમાં જવાનું, ત્યાં જશું. સંસારમાં રહીને શ્યામને ભજાય મારા વાલા. મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. ખાવા ન મળે એટલે કે હું ઉપવાસ પર છું. 99.9% એવું થાય કે આપણે ના જ જઈએ, પણ આજે આનો હાથ ચોખ્ખો ને એટલે આપણી મજબૂરી છે. સવારે ઠાકોરજી વહેલા જગાવી દીધા. અને આજે 11 પવિત્ર એકાદશી, પવિત્ર દિવસ, પવિત્ર મન, પવિત્ર માહોલ, પવિત્ર બધા તરંગો. આ પવિત્રની અંદર આજે પવિત્ર ઠાકોરજીને ધરાવી અને કાલે ગુરુને ધરાવી. હવે પુત્રદા એકાદશી. કાલે થોડીક મારી ક્યાંક ગેરસમજ થઈ છે, માફ કરજો. પુત્રદા એકાદશીનું અનુસંધાન આ છે. પેલું છે જ, પણ એ બીજી 11માં. આ પુત્રદા એકાદશીનું અનુસંધાન એ છે મારા વાલા, જમનાવતામાં કુંભનદાસના પિતા રહેતા ગોરવા ક્ષત્રિય એ કુંભના મેળામાં ગયા. હવે એમના ઘરે કાંઈ હતું નહીં. એક સંત મળ્યા, એની બહુ સેવા કરી. તારા ઘરે ધર્મિષ્ઠ પુત્ર થશે. રાજી રાજી રેડ થયા. એ દિવસ આજે હતો જે આશીર્વાદ આપ્યા. એટલે 9 મહિના 9 દિવસ પછી કુંભદાસનું પ્રાગટ્ય. એટલે આજની એકાદશી પુત્રદા એકાદશી. અને એના કાકા ધર્મદાસ અને બધી ગાયોની સેવા કરે. અને કુંભદાસ પણ એની સાથે જાય. નોલી ગાય સ્ત્રવે દૂધ, ત્યાં દર્શન થયા. અને 20 વર્ષ પછી વલ્લભને શરણે આવ્યા. અને વલ્લભે કીર્તનની સેવા કુંભનદાસને સોંપી. તો એવી આજે પુત્રદા એકાદશી. આજના દિવસમાં એમ થાય આ કહી દઉં કે આ કહી દઉં, પણ હજી મારા પ્રભુને જગાવવાનું મારે અવેર થાય. એટલે આ લીલાને વિરામ આપી હરિરાયજી કૃત વલ્લભ સાથે. હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે આપણે 97મી સાખીને વિરામ આપ્યો. આજે 98. 4 વેદ કે પઠનથી જીત્યો જાય ન કોઈ.
પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય શ્રી વલ્લભ વિજય જગત મેં હોય. એક એક સાખીમાં હરિરાયજીએ જે રસ ભર્યો છે. કેરી મોટી હોય, સરસ હોય, સુંદર હોય, રસાળ હોય, પણ ખાઈ લ્યો એટલે છોતરા ગોટલા તો ફેંકવા જ પડે. આ રસ એવો છે ને, આમાં છોતરા ગોટલા જ નથી. તમે રસ પીધે જ રાખો, અને જેમ પીઓ ને એમ વધુ પીવાની ઈચ્છા થાય. કેરીનો રસ ગમે એટલો ભાવતો હોય, કેસર હોય કે હાફૂસ હોય, મીઠો મધ હોય મારા વાલા, કેટલો પી શકો? તો પેલું ફરી ના, આ રસ જેમ પીઓ ને એમ તૃપ્તિ વધે. હજી 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 એક એક સાથેમાં મને એમ થાય, પણ વલ્લભ કે આ તો કેવું પડે, હજી આના વિના નો હાલે. એવી આ સાખી. ચાર વેદ કે પઠન તે જીત્યો જાય ન કોઈ. અજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ અને અથર્વેદ, આ ચાર વેદ પ્રભુના ઉચ્છ્વાસમાંથી પ્રગટ થયા. એ વેદની સામે તમે શાસ્ત્રાર્થ કરો, કોઈ જીતે નહીં, કોઈનું સામર્થ્ય નહીં. કારણ કોને પ્રગટ કર્યા? પ્રભુએ. પ્રભુ જે પ્રગટ કરે એને કોણ જીતી શકે મારા વાલા? આપણે અંગમાંથી પ્રગટ થયા છીએ, પણ આપણા ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય એટલે બધાય આપણને બે ચાર શબ્દો કહી જાય, અલૌકિક, લૌકિક, સામાજિક, આર્થિક, માનસિક બધા. પણ જો આપણા ઘરે આપણા માથે આપણા પ્રભુ બિરાજતા હોય તો ઠાકોરજી આમ કરીને બેઠા છે, માથું ચિંતા કરમાં, હું છું ને, મેં હું ના. પણ ઠાકોરજી ઘરમાં ન હોય, પ્રભુ કે હજી આપણે અહીંયા જવાની જરૂર નથી. ચાર વેદ કે પઠન તે જીત્યો જાય ન કોઈ. કોઈને જીતી ના શકાય. કોણ જીતી શકે? હવે કે છે પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. આમાં ઘણા બધા ભગવદીઓનું નામ છે, રાણા વ્યાસ, મુકુંદાસ. હવે એનું વિવરણ મારે કરવું છે, પણ એમાં ઓછામાં ઓછો અડધો પોણો કલાક જાય. આજે આપણી પાસે સમયની મર્યાદા છે. બા ઠાકોરજી આપણી રાહ જોવે છે કે માં આજે મોટી એકાદશી છે, હવે જલ્દી આવ, મને જગાવ. એટલે આ સાખીનું પૂરેપૂરું વિવરણ કાલે આપણે કરીશું. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. યથા સમર્પેણ યોગ્યમ યત્તથા તત્ સમર્પેત યજ્ઞાદિપુ વિવાદાદો પ્રદર્શ્ય નિખિલમ હરે ગૃહીત્વૈવ તદાદેશમ પશ્ચાત કાર્યાણિ સાધયેત. ગુજરાતી. જે વસ્તુ જે પ્રકારે સમર્પી શકાતી હોય તે વસ્તુ તે પ્રમાણે સમર્પે. સાડી કે નવો ડ્રેસ લાવ્યા હોય એ કઈ ઓરોગાય ને, એ જે રીતે સમર્પે. ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા એટલે મને ભગવદીઓ શીખવાડતા, ત્યારે સાડી જ પહેરતી, કોઈ દિવસ ડ્રેસ જિંદગીમાં પહેર્યા નથી. હું કહું બા હવે આનું, એ ભગવદીએ સમજાવી લા, આને સરસ વાળી સિંહાસન પર પધરાવી દે, એના ઉપર સફેદ વસ્ત્ર અને ઠાકોરજીને બિરાજા. બહુ નહીં રાખતી હો, ક્યાંક સાડી નવી હોય ને વાગે તો. પ્રભુ તો ફૂલથી વધુ કોમળ.
પ્રભુ તો માખણથી વધુ કોમળ, તરત લઈ લે છે. હવે એકવાર એવું બન્યું, આરાધ્ય નવા સેન્ડલ લઈ આવ્યો, એને સગું. હવે ઘરમાં કાંઈ પણ લાવીએ એટલે ઠાકોરજી પાસે મૂકી દઈએ કે પ્રભુ જો બરાબર છે ને, આ તારું છે, પછી અમને આપજો. હવે બે વાતું કરે. આરાધ્ય સગુન કે આપણે ચંપલ પહેરીને તો ઠાકોરજી પાસે જવાય નહીં. આપણે તો અંદર નથી લઈ જતા, બા તો ચંપલ એ બહાર મુકાવડાવે છે. ગમે એવા હોય બા કહી જ દે ચંપલ બહાર. હું સાંભળી ગઈ એટલે હું 10-10 રૂપિયા બે લઈને આવી બેયને. મને કે બા હવે મેં તો આ બે નવા પહેરી અને રોડ ઉપર જાઓ, કેરાની લારી હોય ને 10-10 રૂપિયાના બે જોઈને લેજો. પોચાનું હોય, સડેલાનું હોય, કાચાનું હોય. એટલે તમારું સમર્પણ થઈ ગયું. એવા રાજી થઈ ગયા. આવીને કેળા લઈ આવ્યા. મેં તો હવે હાથ ખાસા કરી અને ટૂંક કરો, મિશ્રી પધરાવો અને ધરો. થઈ ગયું સમર્પણ. અહીંયા જે વસ્તુ જે રીતે સમર્પણ થતી હોય એમ કરાય. ચંપલ પ્રભુને દેખાડાય ને. નવી બેગ આવે ઠાકોર પેલા છોકરાઓને, પ્રભુ પાસે પધરાવો તો શું કે છે, યજ્ઞમાં સામગ્રી હોય. હવે લગ્ન હોય છોકરાના છોકરીના, ઓલો કે જવ લાવજો ને તલ લાવજો, ના લાવ. પૈસા પ્રભુને કયો કે આ, અને પછી લાવો. જે વસ્તુ જે પ્રકારે સમર્પી શકાતી હોય તે વસ્તુ તે પ્રકારે સમર્પી. યજ્ઞ યાગાદિક અને વિવાદિકમાં સર્વ પદાર્થો પ્રભુ સમક્ષ ધરવા અને પ્રભુની આજ્ઞા લીધા પછી યજ્ઞ યાગાદિક અને વિવાહિક કાર્યો સાધી લેવા. સેવકનો ધર્મ એ જ છે કે પોતાના સ્વામીને દેખાડ્યા વિના અને એની આજ્ઞા થયા વિના કાંઈ પણ સ્વતંત્ર રીતે કરવું નહીં. હવે આ છોકરાઓ માનો કે એમની માટે કાંઈ એવું લઈ હોય જે આપણને ખાલી એમ કે બાજુ આ થેલીમાં મસ્ત વસ્તુ લાવ્યા, આપણે કે હારું બાપા અમે રાજી, અમારી આંખો ટાઢી, ન જોવે એની કાગળે કાઢી. પણ આપણને આનંદ શું થાય, મારા છોકરાઓ મને બતાવ્યા વિના કાંઈ ઉપર લઈ જતા નથી. લઈ જતા હોય તો સૌથી વધુ દુઃખ કોને થાય, આપણને, કે હવે તો આપણે કોઈ મહત્વ જ નહીં. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે બતાવીએ ને તોય રાજી થાય. આ નવો મોબાઈલ કે આ આવ્યું હોય, ઓલા ઠાકોરજીની પાસે પધરાવ્યું, સગુણને ઓલો શિલ્ડ મળ્યો સાયન્સના ઓલામાં યુનિવર્સિટીમાં, પેલા એને ક્યાં પધરાવ્યો, ઠાકોરજી પાસે. તો જેવી રીતે થાતું એમ સમર્પણ કરાય. એમ ન કહેવાય આરોગ્ય વલ્લભની કાને થઈ. જેનું જે રીતે સમર્પણ થતું એ રીતે કરાય. એ પ્રમાણે અહીં પણ પ્રભુને નિવેદન કર્યા વિના કોઈ પણ લૌકિક વૈદિક કાર્યો સ્વતંત્ર રીતે ના કરવા, પરંતુ નિવેદન કરીને આપણી આજ્ઞા મેળવીને સર્વ કાંઈ કરવું એ સેવકનો મુખ્ય ધર્મ છે. બોલો વલ્લભાધીશ.